લોકસભામાં 2013-2014નું રેલ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતને 9 નવી ટ્રેનો સાથે મુસાફર ભાડામાં વધારો નહીં કરવામાં આવ્યો હતો. રેલવે પ્રધાન પવનકુમાર બંસલે 2013-2014નું રેલ બજેટ મંગળવારે લોકસભામાં રજૂ કર્યું. બજેટમાં મુસાફર ભાડામાં કોઈ વધારો નથી, પણ નો દરમાં 5% સરચાર્જ દાખલ કર્યો છે. આ બજેટમાં રાષ્ટ્રને કેન્દ્રમાં રાખી વિકાસની દ્રષ્ટિએ અપનાવાઈ છે. આવકમાં 20.83% વધારો થશે. રેલવે 1047 મિલિયન ટન માલ વહન કરશે અને મુસાફરોની સંખ્યામાં 5.7% વધારો થશે. બજેટના કેન્દ્રમાં નાણાં શિસ્ત લાવી ખાધ ઘટાડવી અને પ્રોજેક્ટો માટે આંતરિક સાધનો લોક ભાગીદારી અને અન્ય નાણાં ભંડોળની મદદ મેળવી. ગુજરાતમાં 9 નવી ટ્રેનો અને અમદાવાદ ખાતે પાણીનો બોટલિંગ પ્લાન્ટ સ્થપાશે. એકંદરે વિપક્ષોએ બજેટનો વિરોધ કર્યો, રેલ કર્મચારીઓએ આવકાર્યો અને ભાડા ન વધતા આમ આદમી ખુશ થયો. રેલ મંત્રી પવનકુમાર બંસલે 2013-14નું રેલ બજેટ રજૂ કર્યું. તેમના બજેટના કેન્દ્રમાં 1. રેલવેમાં નાણાં શિસ્ત લાવી ખર્ચ નિયંત્રણ સાથે પીપીપી અને આંતરિક સાધનો દ્વારા ખોટ સરભર કરવી. 2. મુસાફરોની સુવિધા અને સલામતી સુદૃઢ કરવી. 3. સાંસદો કે રાજ્યોની માંગને બ્રેક મારી રાષ્ટ્રહિતમાં રેલ વિકાસની દિશા બદલ અને નવી ટ્રેનો. 43 લાખ રેલ કર્મચારીઓના વેલફેર સાથે 1.52 લાખ એટલે 1.5 લાખ નવી નોકરીઓ ઊભી કરવી. સલામતી અને સુવિધામાં શું ઉમેરો કર્યો તે જોઈએ. 980 રેલવે સ્ટેશનોમાં 60 રેલવે સ્ટેશનોને આદર્શ રેલવે સ્ટેશનની કેટેગરીમાં મૂકવા. ઈ ટિકિટિંગની સવલત હવે 23 કલાક સુધી અવેલેબલ થશે. ઈ ટિકિટિંગ 1 વર્ષ માટે રહી શકશે. પ્રત્યેક ટ્રેનના SMS એલર્ટ મળશે. લિનન વોશ એટલે જે લિનન હોય છે તેના વોશિંગ માટે 10 લોન્ડ્રી પ્લાન્ટો રેલવે સ્થાપશે. સ્વાતંત્ર્ય સેનાનીના પાસનું રિન્યુએબલ હવે 3 વર્ષે, અત્યારે 1 વર્ષે રિન્યૂ કરવા પડે છે, એને બદલે 3 વર્ષને અંતે કરાવવાનું થશે. સન્માનિત શહીદોના મહાવીર ચક્ર, વીર ચક્ર, પરમવીર ચક્ર કુટુંબોને મફત મુસાફરી પાસ. ડેટ સર્વિસ ફંડની સ્થાપના આ એક નોંધપાત્ર બાબત છે અને તે સાચા અર્થમાં નાણાકીય શિસ્તની દિશામાં એક પગલું છે. યુવાઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ સંસ્થાનોની સ્થાપના તે 25 સ્થળે. 47,000નો જે નબળા વર્ગનો નોકરીનો બેકલોગ છે રેલવેમાં તે ભરી દેવાશે. રાહત દરની આઝાદી પર્યટક ટ્રેનનો પ્રારંભ. આઝાદી પર્યટક ટ્રેનનો જેમાં ટિકિટમાં રાહત દર હશે તેનો પ્રારંભ થશે.